જમીન છે ને ખેડૂતોની માં છે. કદાચ આપણે ગમે એટલો વિકાસ વિકાસ વિકાસની વાતો કરીએ, પણ આ દુનિયાની આ બ્રહ્માંડની કોઈ પણ ફેક્ટરી ક્યારેય ફેક્ટરીમાં અનાજ નહીં પકવી શકે. એ અનાજ ખેડૂતના ખેતરમાંથી જ આવશે. અને જે વિકાસની આપણે વાતો કરી રહ્યા છીએ, શું એ વિકાસ ખેડૂતો માટે વિકાસ છે કે ખેડૂતોનો વિનાશ છે? જમીન બચાવો, માટી બચાવો આંદોલનો પણ થયા, પણ શું ખરેખર આપણે જમીન બચાવી રહ્યા છીએ? શું ખરેખર ખેડૂતોને ન્યાય મળ્યો છે? આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ શું ખેડૂત પોતાનો અવાજ ઉઠાવી શકે છે? ગાંધીનગરનું એ ખેડૂત આંદોલન એ વાતની સાક્ષી પૂરે છે. 12 તારીખે જે ખેડૂતોનું આંદોલન થવાનું હતું એ ઓચિંતાનું રદ થઈ જાય છે. હળદળમાં પણ જોયું, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે. જે દેશની 60% વસ્તી કૃષિ આધારિત હોય એ દેશમાં ખેડૂતોની આ હાલત શું ખરેખર લોકશાહી ઉપર સવાલો નથી કરી રહી? મારે મોરબીના ટંકારે ઉપસ્થિત છું, ટંકારા ગામમાં, અને ખેડૂતો વીજ લાઈનનો વિરોધ કરી રહ્યા છે. અને એવા જ ખેડૂતો એક મારી સાથે ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે, વીજ લાઈનનો વિરોધ શા માટે? અને ખેડૂતોને જે વિકાસની બધા વાતો કરે છે, શું વીજ લાઈન વિકાસ છે કે ખેડૂતો માટે વિનાશ છે? મારું ગામ જબલપુર, ભાણજીભાઈ મારું નામ છે. આ મહાકાય કંપની ભારત દેશની અને વિશ્વની, મને એવું મારા માઇન્ડ મુજબ એવું લાગે વિશ્વની મોટી કંપની હશે કદાચ. પણ આ કંપની જ્યારે વીજ લાઈન ગુજરાતના અનેક જિલ્લા અનેક તાલુકામાંથી ખેડૂતોના ખેતર હોરી વીજ લાઈન પસાર થાય તો આ કંપની ઘણે મોટા મોટા એન્જિનિયરો હોય બેન, મોટા મોટા સાયન્ટિસ્ટો હોય, તો આ કંપની ખેડૂતોને શું નુકસાન થઈ છે, ખેડૂતોને શું ફાયદો થઈ છે, આપણા ભારત દેશને આ લાઈન પસાર કરવાથી શું ફાયદો થાય, એવું તો જાહેરાત કાંઈ કંપની કરતી નથી. અને સીધી જ કંપની 1885ના કાયદાના નિયમ મુજબ ખેડૂતોને નોટિસ આપી દે. અને ગ્રેજ્યુએટ નોટિફિકેશન 164ની ભારત સરકારે પરમિશન આપ્યા પહેલાં આ કંપની ખેડૂતોને નોટિસો આપે. ગ્રેજ્યુએટ નોટિફિકેશન મહિલા પહેલાં કોઈ કાયદેસર નિયમ મુજબ ખેડૂતના ખેતરમાં જવાનો કંપનીને અધિકાર નથી. એના બદલે ખેડૂતોના માઇન્ડ ફેરવી અને એના કામ બરબાદ કરી ખેડૂતોને અવ્યવસ્થિત કરવાનું આ કંપનીનું કામ છે. બીજા નંબરમાં ખેડૂત 3 મહિના થઈ ગયા, ગુજરાતના અનેક જિલ્લા અનેક તાલુકાના ખેડૂતો અવ્યવસ્થિત આ કંપનીએ કર્યા છે. તો કંપની જાહેર નોટિફિકેશન બહાર પાડ્યા પહેલાં નોટિસો આપે તો એની ઉપર કાંઈ પણ ગુનો નહીં બેન, ખેડૂતોને આજ ભોગવવાનું. કંપની આ મહાકાય કંપની છે તો ખેડૂતોને 5-5 વીઘા જમીન છે તો 5 વીઘા માર્કેટ વેલ્યુ પ્રમાણે આપી દે, ખેડૂત બીજી જગ્યાએ જઈને જમીન લઈ લેશે. પણ બીજી જગ્યાએ જવા માટે શું જમીન બચશે? કેમ કે વીજપોલ તો ઝેરની જેમ પ્રસરી રહ્યો છે. લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વીજ લાઈન પસાર થવાની છે. તો વીજ લાઈન પસાર થવાની, અત્યારે આપણા ગુજરાતમાં વીજ લાઈન પસાર થવાની, વીજ ઉત્પાદન જે કંપનીઓ કરે છે, આપણા ગુજરાતને જે વીજળી જોઈએ ને એથી સરપ્લસ વીજળી પેદા કરે છે કંપની. તો આ ગુજરાતના જ બીજા રાજ્યમાં વીજળી જવા દેવા માટે, વેચાણ કરવા માટે, એ વેચાણ કરીને કંપની નફો કરે તો નાના ખેડૂતોને 10 વીઘાની જમીનવાળાને 7 લાખ રૂપિયા દઈ અને પોલ ઊભો કરી દઈએ. અને એ ખેતરની અંદર જવામાં જોખમ કેટલું ખેડૂતોને, એ કંપની જાહેર નથી કરતી. આનેથી જોખમ થાય, આ લાઈનથી આમ થાય, આ લાઈનથી આમ થાય. અમારા ગામમાં એક લાઈન નીકળી છે 350 કેવીની આશરે અનુમાન, પણ એની નીચે જતા અમને બીક લાગે. તો આ લાઈન તો આથી મોટી 765 કેવી લાઈન છે બેન. તો એ કંપનીના એન્જિનિયરે એ જાહેરાત નથી કરી, ભારત દેશના સાયન્ટિસ્ટોએ એ જાહેરાત નથી કરી. આ 765 કેવીથી આ નુકસાની ખેડૂતોને થઈ છે. ભારત દેશ રહ્યો એ ખેતી પ્રધાન દેશ છે બેન. તો ખેતી પ્રધાન દેશ હોય તો ખેડૂતોને પતાવે તો આપણો દેશ એ પતી જવાનો બેન. આમાં કાંઈ શંકાને સ્થાન જ નથી. ખોટી વાત કરું બેન, ખેતી પ્રધાન દેશ હોય, ખેડૂતોને પતાવે તો દેશ જ પતે, દેશનો વિકાસ ન થાય. ખેડૂતનો વિકાસ હોય તો જ દેશનો વિકાસ થઈ છે. આ મારી વાત છે બેન.
છે. ખેડૂતો કહી રહ્યા છે કે જો ખેડૂતનો વિકાસ થશે ને તો દેશનો વિકાસ થશે. ખેડૂતોના ભોગે દેશનો વિકાસ નહીં થાય. અને આ પ્રશાસને અને તંત્રએ પણ સમજવા જેવી બાબત છે અને અહીં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર થયા છે તો એ વાતની સાક્ષી પૂરે છે ખેડૂતો હેરાન ખૂબ છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે જોતા રહો ગુજરાતનો અવાજ.